વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત વિષયમાં આવતીકાલના પેપર માટે મહત્વની વાત વિભક્તિની. તમારે અકારાંત, આકારાંત અને ઈકારાંત એ 3 પ્રકારના વિભક્તિના કોઠા તૈયાર કરવાના રહે. આપણે વિભક્તિ વિશે આગળ સમજૂતી મેળવીએ. અહીંયા તમારી સામે અકારાંત પુલ્લિંગના જે કોઠા છે એમાં પ્રથમા વિભક્તિથી માંડીને સપ્તમ વિભક્તિ સુધીના જે વિભક્તિ છે એના 3 વચન, એક વચન, દ્વિવચન અને બહુવચન. ને અહીંયા રૂપો તમારી સામે છે. અહીંયા જન શબ્દના બનાવેલા છે. એ જે નામની પાછળ અ આવતો હોય એના બધા જ રૂપો આ રીતે બનતા હોય છે. એટલે કે આ રીતે બનેલા અકારાંતના રૂપો બધા જ સમાન રહે છે. અહીંયા જો જનઃ, જનો, જનાહ, જનમ, જનો, જનાન, જનેન, જનાભ્યામ, જનેહિ, જનાય, જનાભ્યામ, જનેભ્યઃ, જનાત, જનાભ્યામ, જનેભ્યઃ. અહીંયા તમારે જે રૂપો આપેલા છે એને તમારે કમ્પ્લીટલી જોઈ લેવાના છે કે જનાત થાય તો પંચમી વિભક્તિ એક વચન છે, જનાય છે તો ચતુર્થી. પરીક્ષામાં આ રીતે પૂછાય કે નીચે આપેલા રૂપોમાંથી ચતુર્થી વિભક્તિ એક વચન ઓળખાવો. તો તમને એ વખતે ખબર હોય કે જનાય શબ્દ છે આય પ્રત્યે જે લાગે છે એ ચતુર્થી વિભક્તિ એક વચન હોય. એટલે કે તમારે આ બાબત એ કમ્પ્લીટ કરવાની રહે. હવે આકારાંત અને ઈકારાંતની આપણે વાત કરીએ તો આકારાંત અને ઈકારાંતમાં જે આકારાંત અને ઈકારાંતના જે રૂપો બનશે એમાં કેટલીક બાબતો સમાન રહેશે. જે અહીંયા અકારાંતમાં જે તમે તૈયાર કરો છો એ બાબતો, જેમ કે અહીંયા જોઈએ તો દ્વિતીય વિભક્તિનું એક વચન ત્યાં આકારાંતમાં પણ માલા શબ્દ હોય તો લતા શબ્દ હોય તો લતામ, શાલા શબ્દ લતામ બનશે. ત્યાં પણ તૃતીય વિભક્તિ, ચતુર્થી પંચમી દ્વિવચન એનું એ ભ્યામ ભ્યામ પ્રત્યે લાગશે. ષષ્ઠી અને સપ્તમીનું દ્વિવચન યોહો યોહો પ્રત્યે, ત્યાં પણ એની પાછળ યોહો યોહો પ્રત્યે લાગશે. ષષ્ઠી વિભક્તિનું બહુવચન મોટાભાગે નામ હોય છે, નામ જ હોય. અને સપ્તમીનું વિભક્તિનું બહુવચન શું હોય. એટલે કે આવી એક દ્રઢ સંજ્ઞા તમારા મગજમાં ફીટ થતી હોય છે, એ રીતે પૂછાતું હોય છે. અહીંયા આગળ આપણે તમારી સામે આકારાંત અને ઈકારાંતના રૂપો છે તમે જોઈ શકો. અહીંયા આકારાંતના લતા, લતી, લતાહ, લતામ, લતી, લતાહ, લતાયા, લતાભ્યામ, લતાભિઃ. ચતુર્થીમાં લતાય, લતાભ્યામ, લતાભ્યઃ. પંચમીમાં લતાયાહ, લતાભ્યામ, લતાભ્યઃ. ષષ્ઠીમાં લતાયા, લતયોઃ, લતાનામ. સપ્તમીમાં લતાયામ, લતયોઃ, લતેષુ. આ રીતે આના રૂપો બનેલા છે. એવા ને એવા રૂપો તમે જોઈ શકો અહીંયા કે ઈકારાંતના છે. ઈકારાંત અને આકારાંતના રૂપો મોટાભાગે સમાન અહીંયા જોવા મળે છે. ત્રણેય રૂપોમાં તમે જુઓ છો તૃતીયા ચતુર્થીનું દ્વિવચન, ષષ્ઠી સપ્તમીનું બહુવચન અને ચતુર્થી પંચમીનું બહુવચન સમાન હોય છે. એ રીતે દ્વિતીય વિભક્તિમાં જે મ પાછળ લાગે છે એ પણ સમાન રહેતો હોય છે. અહીંયા આગળ આપણે અકારાંત જે જોયું, અકારાંતના જેવા રૂપો બને એવા ને એવા રૂપો અકારાંત એ પુલ્લિંગના હતા, નપુંસકલિંગના પણ સમાન બને છે. માત્ર ફરક એટલો છે કે પ્રથમા અને દ્વિતીયામાં જે રૂપો બને એ જુદા હોય. ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની, એમ પ્રથમા અને દ્વિતીય બંનેના રૂપો જુદા હોય છે નપુંસકલિંગના. બીજા બધા જ રૂપો ત્યાં તૃતીયાથી માંડીને સપ્તમી સુધીના સમાન રહે છે. ત્યાં પણ જને ન થતું હતું, અહીંયા પણ ફલે ન થાય છે. બરાબર. ચતુર્થીમાં ત્યાં પણ જનાય થતું હતું, એમ અહીંયા પણ ફલાય થાય છે. એટલે કે સમાન રહે છે. આગળનો મુદ્દો જોઈએ આપણે તો સામાન્ય ભવિષ્કારનો એક પ્રશ્ન તમારે પૂછાય. તો હવે જ્યારે તમારે સામાન્ય ભવિષ્કાર ઓળખાવાનો છે ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે જે રૂપ આપેલા છે ને એમાં વર્તમાનકાળના પ્રત્યયો પાછળ લાગેલા હશે, વાત બરાબર છે. પણ જ્યાં તમને શ પ્રત્યે લાગેલો દેખાય ને એ સામાન્ય ભવિષ્કારનું રૂપ છે. જે કાળ અને પ્રત્યયના, પુરુષ અને વચનના પ્રત્યયો વર્તમાનકાળના છે ને એના એ જ પ્રત્યયો સામાન્ય ભવિષ્કારના છે. માત્ર ફરક એટલો છે કે ત્યાં કેવું પઠા મી એવું રૂપ બનતું, અહીંયા કેવું બને પઠી શ્યામી. તો અહીંયા ધાતુ અને પ્રત્યય વચ્ચે શ પ્રત્યય લાગેલો હોય તો તમારે એવું સમજવાનું કે સામાન્ય ભવિષ્કારનું રૂપ છે. એ રીતે અમે સામાન્ય ભવિષ્કારને ઓળખી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો એક વિધ્યર્થની વાત કરીએ. વિધ્યર્થ એટલે કે વિધિવત વાક્યો. હવે આપણે આજ્ઞાર્થ જોયું વચ્ચે આજ્ઞાર્થ. તો આજ્ઞાર્થના પ્રત્યે આની, આમ, ડેશ, તમ, ત અને તુતામ, અંતુ. બરાબર. એ પટેસ્મીના પ્રત્યયો જોયા. એના આત્મીને પ્રત્યેના એ, આવહે, આમહે, સ્વૈથમ, ધ્વમ, તૈતમ, અંતામ એ પ્રત્યયો જોયા. ત્યાર પછી અહીંયા વિધ્યર્થ છે, વિધિવત વાક્યો માટે આ પ્રયોગ જાય છે. તો અહીંયા વિધ્યર્થના પ્રત્યયો, પરસ્મૈપદના પ્રત્યયો જુઓ તમે અહીંયા છે. ઇયમ
ઇવ ઇમ ઇહે ઇતમ ઇત ઇત ઇતામ યુ. એના જો આપણે પરસ્મય પદ વિદ્યાર્થના જો રૂપો બનાવીએ તો કંઈક આ પ્રમાણે બને છે. તમારી સામેથી પડ ધાતુના બન્યા છે. પઠેયમ, પઠેવ, પઠેમ, પઠેહે, પઠેતમ, પઠેત, પઠેત, પઠેતામ અને પઠેયુ. અહીંયા જે રૂપો બન્યા છે તમે જોઈ શકો છો. પઠેયમ, પઠેવ, પઠેમ, પઠેહે, પઠેતમ, પઠેત, પઠેત. અહીંયા જો તો ખોળો છે અન્ય પુરુષ એક વચનમાં. પઠેતામ અને પઠેયુ બધા કરતાં તદ્દન જુદા તમને આ રૂપો પણ જોવા મળશે. ખાસ કરીને અન્ય પુરુષ અને ઉત્તમ પુરુષ પૂછાતા હોય એટલે ખાસ તમારી એ બાબત ધ્યાનમાં લેવાની છે. છતાં પણ આપણે આખો કોઠો એના પ્રત્યે આપણને યાદ હોય જરૂરી છે કે પઠેત એવું રૂપ આવે છે તો એ વિદ્યાર્થનું છે. પઠેયુ એ રૂપ આવે છે વિદ્યાર્થ એ અન્ય પુરુષ બહુવચનનું છે. એ ખાસ તમારે યાદ રાખવાનું હોય છે. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થ આત્મનેપદના જે રૂપો છે એ પણ અહીંયા તમારી સામે છે. એ કંઈ કરીને હસ્તેન ભૂતકાળ આત્મનેપદના રૂપો તમે જોયા હોય તેના જેવા છે. હવે હસ્તેન ભૂતકાળમાં શું હતું? આગળ અ લાગતો હશે, જ્યારે અહીંયા અ લાગશે નહીં. જો ત્યાં ઈયહ, ઈવહી, ઈમહી, ઈથા, ઈયાથામ, ઈધ્વમ, ઈત, ઈતામ અને ઈરન. એના જો આપણે રૂપો બનાવીએ લભ ધાતુના તો કંઈક આ પ્રમાણે બને છે. લભેય, લભેવહી, લભેમહી, લભેયાહ, લભેથામ, લભેધ્વમ, લભેત, લભેતામ અને લભેરન. આ રીતે આના રૂપો બનતા હોય છે. પરીક્ષામાં તમારે આ રીતે પૂછાય છે કે નીચે આપેલા રૂપોમાંથી વિદ્યાર્થ અન્ય પુરુષ વિદ્યાર્થ આત્મનેપદ અન્ય પુરુષ બહુવચન ઓળખાવો. તમને ખબર હોય છે કે લભે રણ પ્રત્યે લાગ્યો છે એ વિદ્યાર્થ બહુવચનનો છે. માટે આ કોઠો પણ તમારે તૈયાર કરવો જરૂરી છે. અહીંયા મિત્રો એક વિશેષણની વાત કરવામાં આવી છે કે વિશેષણનો એક પ્રશ્ન તમારે પૂછાય. વિભક્તિ આપણે શીખ્યા તો વિભક્તિ શીખ્યા પછી આપણે દરેક વિભક્તિનું જે પણ પ્રત્યે લાગેલું હોય છે જે વિભક્તિ જે પદની હોય છે એ વિભક્તિ એના વિશેષણોને લાગે. મતલબ કે આપણે ગુજરાતીમાં સમજીએ તો સુંદર છોકરો એવું કહીએ છીએ તો સુંદર શબ્દને જે વિભક્તિ લાગી હોય એ છોકરાને વિભક્તિ હોય અથવા છોકરાને જે વિભક્તિ લાગી એટલે કે વિશેષણ અને વિશેષ્ય બંને સમાન વિભક્તિમાં મૂકવાના હોય છે. અહીંયા આપણે સમજીએ તો દાખલા તરીકે એક બાલક એવું આપણે કહીએ, બરાબર, અને એકા બાલિકા. સમજાય? કારણ શું કે અહીંયા એક એ શબ્દ પુલ્લિંગનો છે માટે એની વિશેષણ પણ એક એવું લાગ્યું. જ્યારે એકા એ સ્ત્રીલિંગ છે માટે એનું વિશેષણ પણ એકા કન્યા એવું લાગે છે. અહીંયા જો કેટલાક ઉદાહરણ આપેલા છે આપણે સમજ્યું તમને વધારે સ્પષ્ટ થશે. ખાલી જગ્યા વિઘ્નેભ્યઃ જનાઃ રક્ષિતા ભવન્તિ. તો વિઘ્નોનું વિશેષણ છે કઠિન, તો ત્યાં શું આવે? કઠિનેભ્યઃ વિઘ્નેભ્યઃ, બરાબર છે. ત્યાર પછી શૂર્પાન ખાલી જગ્યા વર્તતે. તો અહીંયા શૂર્પાનમનું વિશેષણ અહીંયા વિઘ્નરૂપ છે તો શૂર્પાનમ વિઘ્નરૂપમ એવું આવે. ત્યાર પછી ખાલી જગ્યા સમય સજ્જતા તો ત્યાં પ્રલબ્ધ સમય શબ્દને જોવાનો તમારે ખાલી જગ્યાના આજુબાજુના શબ્દને આધારે ખાલી જગ્યા પુરાય છે. પ્રલબ્ધ વિસર્ગ જ લાગશે ખાલી, કારણ કે સમયને વિસર્ગ લાગે છે. જલમ ખાલી જગ્યા અસ્તિ, રોટિકા ખાલી જગ્યા અસ્તિ. અહીંયા શબ્દ એક જ આપેલો છે તો ત્યાં શું આવે? જલમ ઉષ્ણમ અસ્તિ. સમજે? જલમનું વિશેષણ કેવું છે? ઉષ્ણમ. અને રોટિકા ખાલી જગ્યા તો રોટિકા ઉષ્ણા. સમજાય? રોટિકા એ સ્ત્રીલિંગ છે, રોટિકા ઉષ્ણા અસ્તિ. ત્યાર પછી છે મત્સ્ય ખાલી જગ્યા જલે પ્રવિષ્ટ. અહીંયા હવે મત્સ્ય ખાલી જગ્યા જલે પ્રવિષ્ટ શબ્દ છે તો માછલું ઊંડા પાણીમાં પ્રવેશે. તો અહીંયા જે ગભીર શબ્દ છે ને એ શેનું વિશેષણ છે? જળનું વિશેષણ છે. માટે જળને જે વિશેષણ લાગ્યું છે ને, જે વિભક્તિ લાગી છે ને એ ગભીર શબ્દને લાગે. તો જલે છે ને તો અહીંયા ગભીરે એવું થાય. તો મત્સ્ય ગભીરે જલે પ્રવિષ્ટ. ત્યાર પછી સંખ્યાપદ જોઈએ આપણે તો જો અહીંયા એક શ્રેષ્ઠીપુત્ર વસતી. એકનું શું થશે? શ્રેષ્ઠીપુત્રની પાછળ વિસર્ગ છે એક વચનમાંથી પ્રથમા તો એકનું એક થશે. એક શ્રેષ્ઠીપુત્ર વસતી. ખાલી જગ્યા કૂપી ખાલી જગ્યા કન્યા દૃષ્ટા તો અહીંયા કન્યાનું વિશેષણ છે તો અહીંયા એકા થશે. ત્યાર પછી છે વિઘ્ના ભવંતી ખાલી જગ્યા વિઘ્ના ભવંતી તો ત્યાં સુધી ચત્વાર શું થશે? ચત્વાર. ત્યાર પછી સંસ્કૃત ભાષામાં ખાલી જગ્યા વચનાની સંધિ તો ત્રીનું શું છે? થશે ત્રીણી. હા, વચનાનીનું અહીંયા વચનાની પ્રત્યય છે તો અહીંયા ત્રીની પણ ની પ્રત્યય લાગશે ને થશે ત્રીણી વચનાની સંધિ. ત્યાર પછી વર્ગખંડે ખાલી જગ્યા છાત્રા પઠંતી
તો વર્ગખંડે પંચવિંશતિ છાત્રા પઠંતી. હવે જ્યારે 20થી ઉપરના જે શબ્દો છે બધાની પાછળ તી આવે છે, અને જ્યારે 20થી માંડીને 99 સુધીમાં તી પ્રત્યે લાગેલો હોય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એનું વિશતા એવું ના થાય. પંચવિંશતા એનું પંચવિંશતિનું પંચવિંશતિ રહે, કારણ કે આ સંખ્યાવાચક પદ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ત્યાર પછી અહીંયા આપણે આગળ જોઈએ તો હા, એટલા ઉદાહરણને આધારે તમે સમજી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તમારે એક મુદ્દો છે ઉપપદ વિભક્તિનો. વિભક્તિ શીખ્યા પછી તમારે 1 માર્ક્સમાં ઉપપદ વિભક્તિ પૂછાશે. હવે ઉપપદ વિભક્તિ એ શું છે કે કોઈક શબ્દ આવી જાય ને તો ત્યાં તે જ વિભક્તિનો પ્રયોગ કરવો, એવું કેટલાક નિયમોને આધારે નક્કી થયું છે. અહીંયા દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી અને ષષ્ઠી 3 માટે જુદા જુદા શબ્દો આવતા હોય છે. જેમ કે અહીંયા પહેલો જ નિયમ છે, જુઓ તમે, કે વાક્યમાં જો ઉભયતઃ, પરિત અને પ્રતિ, ઉભયતઃ, પરિત અને પ્રતિ એ શબ્દ આવી જાય તો આગળનો જે ખાલી જગ્યાનો શબ્દ હોય ને એ દ્વિતીય વિભક્તિનો હોય. હું તમને કહું તો ત્યાં મ વાળું રૂપ તમારે વિચારવાનું. જો તમને ઉભયતઃ, પરિતઃ, પ્રતિ શબ્દ દેખાય ખાલી જગ્યા પહેલાં ઉપપદ વિભક્તિના પ્રયોગમાં, તો તમારે મ રૂપવાળું જે રૂપ હોય એ તમારે વિચારવાનું. એ દ્વિતીય વિભક્તિનું જ હોય છે. ત્યાર પછી વાક્યમાં જ્યારે સહ, સાધર્મ અથવા તો સમમ એવો શબ્દ દેખાય તો એ તૃતીય વિભક્તિનો હોય છે. એટલે કે આપણે સહ શબ્દ જ્યારે આવે ત્યારે તમારે તૃતીય વિભક્તિનું રૂપ ત્યાં પસંદ કરવાનું હોય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા શબ્દ કે વાક્યમાં જો નવા શબ્દનો પ્રયોગ થયો હોય, સ્વાહા શબ્દનો પ્રયોગ થયો હોય ત્યારે ચતુર્થીય વિભક્તિનો પ્રયોગ કરવાનો હોય છે. એટલા માટે જ આપણે તમે જુઓ છો કે ત્યાં જન શબ્દનું ચતુર્થી વિભક્તિ એકવચન શું થયું છે? જનાય. તો આપણે નમસ્કાર કરવામાં મોટાભાગે ગણેશને નમસ્કાર તો ગણેશાય એવું કરતા હોઈએ છીએ, બરાબર. શિવને નમસ્કાર કરવામાં શિવાય નમઃ એવું કહીએ છીએ. ત્યાર પછી આપણે જો આકારાંતના રૂપને જો નમસ્કાર કરવાનો હોય તો માલાનું શું થાય? તો માલાએ નમઃ. સરસ્વતીનું શું થાય? સરસ્વતે નમઃ. પણ જો ગુરુનું નમસ્કાર કરવું તો શું થાય? ગુરુવે નમઃ. શું થાય? ગુરવે નમઃ. ચતુર્થી વિભક્તિ ઉકારાંતનું ચતુર્થી વિભક્તિ એક વચન ગુરુવે થાય, માટે થાય ગુરુવે નમઃ. ત્યાર પછી આગળનો નિયમ છે પંચમી વિભક્તિ માટે. જો વાક્યમાં વૃત્તિ અથવા તો પ્રબુદ્ધિ શબ્દ આવેલો હોય ખાલી જગ્યા પછી તો ત્યાં પંચમી વિભક્તિનો પ્રયોગ થાય. ત્યાર પછી વાક્યમાં જો કૃતિ અથવા તો પુરઃત, અગ્રે એ શબ્દ આવેલા હોય તો ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. તો આ બાબત પણ તમારે ખાસ સમજવાની છે કે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ આ કૃતિ, અગ્રે અને પુરઃત માટે થાય છે. આટલી બાબતોથી તમે 3-4 માર્ક્સ મેળવી શકો છો, એ પણ તમને ધ્યાનમાં રહે. આ બાબત તમારી ચોપડીની પાછળ આપેલી, એનો સૂક્ષ્મ રીતે અભ્યાસ કરશો તમને પણ વધારે એ બાબત સ્પષ્ટ થશે. અહીંયા સ્વાધ્યાય આપેલું છે, તમે જોઈ શકો છો. ખાલી જગ્યા સમમ પાઠશાલામ ગચ્છ. તો સમમ શબ્દ આવે ત્યારે આપણને ખબર છે કે ત્યાં આપણે તૃતીય વિભક્તિનો પ્રયોગ કરવાનો છે. તો મિત્રો ઘણા બધા હોય તો મિત્રનું બહુવચન શું થાય? મિત્રે. પછી ખાલી જગ્યા સમાચરમ. તો અહીંયા પાછું શું સમ શબ્દ આવે છે તો અહીંયા ધર્મમ સમાચરમ. ત્યાર પછી નિક્ષા, નજીક એવો શબ્દ આવે છે તો ખાલી જગ્યા નિક્ષા, કન્યા દૃષ્ટા, તો કૂપમ, નિક્ષા, બરાબર. ત્યાર પછી સમરેશુ, ખાલી જગ્યા ભવ, તો સમરેશુ ભીમ ભવ. ત્યાર પછી જો નીચે કેટલાક જોડકા આપેલા છે કે પંચમી વિભક્તિ ક્યારે પ્રયોગ જાય તો ત્રીજી જુઓ તમે, ઋતિ શબ્દ હોય ત્યારે. ષષ્ઠી વિભક્તિ ક્યારે પ્રયોગ જાય તો બીજા નંબરનું જો કૃતિ શબ્દ હોય ત્યારે. દ્વિતીય વિભક્તિ ક્યારે પ્રયોગ જાય? જ્યારે પરિતઃ શબ્દ 5મા નંબરનું આવે ત્યારે. અને તૃતીય વિભક્તિ ક્યારે પ્રયોગ જાય તો તેની સામે આપણે લખશું પહેલા નંબરનો જવાબ સહ શબ્દ હોય ત્યારે. આ બાબતના અભ્યાસથી તમને ખાલી જગ્યા પૂરવામાં પણ મદદરૂપ થતી હોય છે.